أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين. اللهم صل على محمد. મારા વડીલો, ભાઈઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. બહુ ઘણું ટાઈમ પછી અમે મળે છે પાછું. મને તો યાદ પણ નથી કે છેલ્લું લેક્ચર ક્યારે હતું. બેશક 2-3 મહિના વટાઈ ગયા છે. આ દરમિયાનમાં જે સેકન્ડ વેવ કોવિડનું આવ્યું, એમાં ઘરના માણસો ઇફેક્ટ થયા, બીમાર પડ્યા, અને બીજા ગુજરી પણ ગયા. અમારા સવારના ફેમિલીમાં પણ 2-3 જણ, પ્રોમિનન્ટલી મરહૂમ મુર્તઝા દેવજી, જે અહીંયા જ અમારી સામે બેસતા હતા, BCMને બોલાવતા હતા. BCM એટલે ભૂલચૂક માફ. એ જ્યારે પણ હાથ આપતા હતા ત્યારે ભૂલચૂક માફ, બધાને કહેતા હતા ભૂલચૂક માફ. અને હંમેશા એ જ કહેતા હતા કે જિંદગીનો કાંઈ ભરોસો નથી, મારા ભૂલો બધા માફ કરો. ખુદાએ ઇન્શાઅલ્લાહ એના ભૂલો માફ કરે, અને ઇન્શાઅલ્લાહ અમારા પણ ભૂલો માફ કરે, ખુદા એને રાહમ કરે ઇન્શાઅલ્લાહ. એક બીજું અનવરભાઈ વેરસી, એક બહુ જ સાયલન્ટ પરફોર્મર હતા, અમારા સવારના ટાઈમકીપર. ઘડિયાળ સાથે બેસતા હતા, અઝાનનો ટાઈમ સુપરવાઇઝ કરતા હતા, અને દુઆની કિતાબો હાથમાં રાખતા હતા. બહુ મોટું અહેસાન છે એનું અમારા ઉપર. તો ખુદા ઇન્શાઅલ્લાહ એના કોશિશોનું અજર આપે ને એને આલા દરજ્જા આપે ઇન્શાઅલ્લાહ. એ લોકોને એને બધા મરહૂમીને યાદ કરીને એક સૂરત મુબારક અલ ફાતિહા. તો અમારામાં મારી પોતાની પણ આદત છે ટેડ ટોક્સ જોવાનું. ટેડ ટોક્સ એટલે આ શોર્ટ ટોક્સ જે છે 18 મિનિટ્સ 20 મિનિટ્સ, એક આખું ચેનલ છે એ લોકોનું પોતાનું. તો દુનિયામાં ઠેકાને જઈને એ લોકોના પોતાના સેન્ટર્સ એસ્ટાબ્લિશ કરે છે અને ટેડ ટોક્સ થાય છે. તો જે લોકાલિટીમાં લોકો જાય ત્યાં લોકો એડવર્ટાઇઝ કરે કે જે માણસોને શોખ હોય ટેડ ટોક્સ આપવાનું, શોર્ટ ટોક્સ આપવાનું, તે લોકો ટ્રેન કરે છે. અને માણસો પછી સ્પેશિયલિસ્ટ પોતાના ફિલ્ડમાં એ લોકોનો એક્સપિરિયન્સ શેર કરે. તો બહુ જ ફાઇન ટોપિક્સ હોય છે. તો થોડા અઠવાડિયા પહેલાં એક ટેડ ટોક હું જોયો. એનો સ્પીકર હતો A.J. જેકબ્સ, એક જર્નલિસ્ટ છે, અને હી ઇઝ અ નોન પ્રેક્ટિસિંગ જુ, એટલે યહૂદી છે, પણ હી ડઝન્ટ પ્રેક્ટિસ હિઝ ફેથ. અને એ કામ કરે છે એક મેગઝીન વાસ્તે, જેનું નામ છે એસ્ક્વાયર મેગઝીન છે, એની વાસ્તે એ કામ કરે છે. તો જર્નલિસ્ટનું કામ શું હોય? બીજા છે પોલિટિકલ જર્નલિસ્ટ છે, જે લોકો ન્યૂઝ તપાસ કરે અને ન્યૂઝપેપર્સમાં અને ટીવીમાં પ્રેઝન્ટ કરે. બીજા જર્નલિસ્ટના એટલે નાનું રિસર્ચ કરે, કાંઈ પણ ઇવેન્ટ હોય કે લાઈફસ્ટાઈલ હોય એના ઉપર રિસર્ચ કરીને એ લોકો મેગઝીન્સમાં પ્રેઝન્ટ કરે. બીજા છે ફૂડ જર્નલિસ્ટ, એ લોકોનો શોખ હોય ખાવાનું, તો જુદી જુદી રેસ્ટોરન્ટમાં જાય, જમે, પછી ખાવાનું ઉપર રિવ્યૂ આપી અને મેગઝીનમાં પ્રેઝન્ટ કરે. તો આ જ A.J. જેકબ્સ જે છે એનું બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટ છે. એ કહે છે હું ખાલી રિપોર્ટ નહીં કરું, બટ આઈ વિલ બી ધ ગિની પિગ. હું તમને એક્ઝામ્પલ આપું કે જો એને કહેવાય કે તું ખોજા ઉપર તું રિસર્ચ કર. ખોજા શિયા છે દાર્સલામના, તો એ લોકો ઉપર એક રિસર્ચ કર કે લાકાનું કોણ છે લાકાનું. તો આ માણસ ખાલી રિસર્ચ નથી કરતો, પણ હી વિલ બીકમ અ શિયા ફર્સ્ટ. એ કે ના, હું પહેલાં ખોજો થઈશ, શિયા થઈશ. યુ કેન ઓનલી બી અ ખોજા બાય બર્થ. બાકી એ દીનમાં ઘડશે, પછી એનો એક્સપિરિયન્સ લખશે
કે નો, આઈ વોઝ પાર્ટ ઓફ ધીસ ફેઇથ એન્ડ ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ, આઈ વોન્ટ ટુ બી ધ ગિની પિગ. તો એમ કરતાં કરતાં એના ઘણા પ્રોજેક્ટ્સ છે અને હી રાઇટ્સ અબાઉટ ઇટ. એક પ્રોજેક્ટ એનું હતું માય આઉટસોર્સ્ડ લાઈફ. તો કે દુનિયામાં માણસો છે જે શેઠિયાઓ છે, પોતાનું કામ જે છે બધા બીજાને આપી દે છે, રાજા. તો માય આઉટસોર્સ લાઈફ, કે એમને જોવું છે કે આ લાઈફ કેવું હોય. તે બેંગ્લોરમાં માણસોને હાયર કર્યો, પૈસો છે એની પાસે, ઇઝ બિંગ પેઇડ. તો માણસોને હાયર કર્યો બેંગ્લોરમાં એક ગ્રુપનું કે તમે મારું કામ કરો. સો યુ વિલ આન્સર માય ફોન કોલ્સ. મારા ફોન કોલ જે છે મને ફોન નથી ઉપાડો, મારા ઈમેલ્સ છે, મારા બચ્ચાઓનું ફીઝનું સુપરવિઝન જે છે, પેપરવર્ક જે છે, બધું તમે કરો. રાતના મારા બચ્ચાને સ્ટોરીઝ ખપે સુવા પહેલાં, તો કે સ્ટોરીઝ પણ તમે કરજો, મને આ ટેન્શન નથી ખપતું. સો હી ડીડ ધીસ ફોર અ મંથ. 1 મહિનો વાસ્તે કર્યો અને પછી એના ઉપર આખું રિપોર્ટ લખી કે ઇટ વોઝ ધ બેસ્ટ ડેઝ ઓફ માય લાઈફ. 1 મહિનો વાસ્તે રાજાની જેમ, જસ્ટ ટુ સી કે જો પૈસો હોય અને યુ કેન ડેલિગેટ તો એક ફાઇન જિંદગી માણસ જીવી શકે. ધેટ્સ વોટ હી સેઝ. બીજું પ્રોજેક્ટ એનું હતું રેડિકલ ઓનેસ્ટી. રેડિકલ ઓનેસ્ટીમાં એ શું કહે કે હું જૂઠું નહીં બોલું, આઈ વિલ નોટ લાય. ખાલી એ નહીં, પણ જે મારા મગજમાં હશે એ હું બોલીશ. ઘણી વખતે અમારા મગજમાં કાંઈ વિચાર હોય પણ ડિપ્લોમસીના કારણે કે એમ થાય કે ના આ માણસને ખરાબ લાગશે તો અમે ના કહીએ તો સારું. માણસ ઓવરવેઇટ હોય કે બરાબર ના લાગતો એમ થાય ના જો ને કહેશું તો કદાચ એને ખરાબ લાગશે. તો આ કે ના, રેડિકલ ઓનેસ્ટી, જે મગજમાં હશે હું બોલીશ. 1 મહિનો વાસ્તે એ ટ્રાય કર્યો. કે ઇટ વોઝ ધ વર્સ્ટ ડેઝ ઓફ માય લાઈફ, કે બહુ જ મુશ્કેલ હતું આ પ્રોજેક્ટ કરવું. ત્રીજું પ્રોજેક્ટ એનું એ કે મને જોવું હતું કે હ્યુમન માઇન્ડ જે છે એનું કેપેસિટી કેટલું છે નોલેજ રિટેઇન કરવાનું. તો કે હું આખું બ્રિટાનિકા એન્સાઇક્લોપીડિયા વાંચું, આખા વર્ષ વાસ્તે બ્રિટાનિકા એન્સાઇક્લોપીડિયા છે, ફ્રોમ A to Z. એક ઇન્ફોર્મેશન એન્સાઇક્લોપીડિયામાં તો બધું હોય. તો કે માણસો જેમ ચોપડા વાંચે છે, હું આખું એન્સાઇક્લોપીડિયા વાંચું, જસ્ટ ટુ સી હાઉ મચ નોલેજ આઈ કેન રિટેઇન. તો કે આ બહુ જ ડિફિકલ્ટ હતું. અને કે ગૂગલ જોવા પછી કે આઈ થોટ ઇટ વોઝ અ વેસ્ટ ઓફ ટાઈમ. આઈ વેસ્ટેડ અ હોલ યર ઓફ માય લાઈફ. બાકી જર્નલિસ્ટ છે, સો યુ હેવ ટુ રાઇટ અબાઉટ ઇટ. બાકી એનું બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક મિશન હતું, એ વધારે રિસન્ટ હતું. એ કહે છે યર ઓફ લિવિંગ બિબ્લિકલી. આ એનું એક બીજું પ્રોજેક્ટ હતું. તો એ કહે કે મને જાણવું હતું કે હાઉ વુડ ઇટ ફીલ ટુ લીવ બિબ્લિકલી, જેમ બાઇબલ કહે છે એમ હું જીવું. તો એ કે આનું કારણ બે કારણે મને થયું કે હું આ પ્રોજેક્ટ લેવું. એક એ કે મારી પાસે દીકરો છે, હું પોતે તો દીનદાર નથી. આ વિચાર અમારામાં પણ આવે કે હું પોતે દીન ના શીખી શકે પણ મારો બચાવ શીખે. તો આ પણ એ જ કે મારો દીકરો છે, હું પોતે દીન ના શીખું પણ મને ખબર છે એને કાંઈ શીખાડું. તો એની વાસ્તે પણ થયું કે હું પણ બાઇબલ વાંચું, જો કે પોતે જૂ છે. એ કે હું જોઉં કે એને શું શીખાડી શકું. એક બીજું એ કે યુએસમાં ક્રિશ્ચિયન ફંડામેન્ટલિસ્ટ છે. ધીસ રાઇઝ ઓફ ક્રિશ્ચિયન ફંડામેન્ટલિઝમ. એ કે માણસો જે છે કે દે લિટરલી લીવ બાય ધ બાઇબલ, જેમ બાઇબલ કહે એમ એ લખા જીવે. તો કે આઈ જસ્ટ વોન્ટેડ ટુ સી હાઉ ઇટ ફીલ્સ, કે બાઇબલિકલી જો કોઈ માણસ જીવે તેનું ફિલિંગ કેવું હોય. એ શું કર્યો, પહેલાં તો બધા બાઇબલ ભેગા કર્યો, જાતના બાઇબલ્સ છે, આનું બાઇબલ ને ઓનું બાઇબલ ને બધા બાઇબલ્સ ભેગા કરી અને બધા રૂલ્સ લખવા માંડ્યો. કે જેટલા રૂલ્સ હું ગોતી શક્યો બાઇબલમાં એ હું લખ્યો. લગભગ 700 રૂલ્સ જોયો, 700 રૂલ્સ. તો કે હવે મારું કામ હતું આના પર જીવન. કે આ બહુ જ ડિફિકલ્ટ હતું મારી વાસ્તે, બટ આઈ એમ અ જર્નલિસ્ટ, આઈ હેડ ટુ ડુ ઇટ. એનું પ્રોજેક્ટ હતું આ. તો તમે થોડાક એક્ઝામ્પલ્સ આ એક્ઝામ્પલ્સ આપે છે એના ટોકમાં. એ કે બાઇબલમાં હતું કે ડોન્ટ શેવ ધ કોર્નર્સ ઓફ યોર બિયર્ડ. કે હવે હું વિચાર્યો કે મને ખબર નથી કે મારા બિયર્ડમાં કોર્નર્સ ક્યાં છે. તો કે સ્ટોપ શેવિંગ. આટલી મોટી દાઢી વર્ષ સુધી. બીજું ડોન્ટ વેર ક્લોથ્સ ઓફ મિક્સ્ડ ફાઇબર્સ. બાઇબલમાંથી કહેતું કે ડોન્ટ વેર ક્લોથ્સ ઓફ મિક્સ્ડ
ફાઈબર. તો એ પછી બિબ્લિકલી જે ધોરા કપડાં હતા જમાનામાં જોઈ છે બિબ્લિકલ મૂવીઝમાં, ધોરા કપડાં જે પહેરતા હતા કે એ જમાનામાં, તો એ આખા વર્ષ વાસ્તે એ એક જ કપડો, એક જાતનું કપડું પહેર્યું. પછી લાકડી પકડવાનું, પછી ઘેટા હાયર કર્યો, શીપ હાયર કર્યો, કારણ કે બાઇબલમાં છે કે શીપ બીકમ અ શેપર્ડ. તો ઘેટા સાથે ફરવા માંડ્યો ગામમાં. ખિસ્સામાં પથરા રાખ્યો હતો. કેમ? એ કહે કે તમે જો એડલ્ટ્રસને જો કોઈ ઝીના કર્યો હોય તો મને પથરા સાથે મારો. સો હી સ્ટાર્ટેડ મૂવિંગ અરાઉન્ડ વિથ સ્ટોન્સ ઇન હિઝ પોકેટ. એ કે એક બહુ જ મુશ્કેલ હતું. એ કે આ બીજું હું બધું કર્યો હતો, ઇઝી હતું મારી પાસે. ડોન્ટ કિલ, ડોન્ટ કમિટ એડલ્ટ્રી, ને કોઈ એડલ્ટ્રેસ દેખાઈને પથરો મારો. એ કે ધીસ વોઝ ઓલ કંટ્રોલેબલ. બાકી એક હતું બાઇબલમાં રૂલ, ડોન્ટ કમિટ સિન્સ, સ્મોલ સિન્સ. એ કે હું ન્યુયોર્કમાં રહેવાવાળો કેવી રીતે, ને હું જર્નલિસ્ટ, કોઈ મને કે જૂઠું ના બોલવાનું, કોઈ આવી રીતે કે બહુ જ મુશ્કેલ હતું મારી વાસ્તે. તો આ બધું કરવા પછી હવે એનું કન્ક્લુઝન આપે છે. એનું પ્રોજેક્ટ પતી ગયું, એના ટોકમાં હી ગિવ્સ અ કન્ક્લુઝન. પહેલું એનું એ કે આઈ ફેલ લાઈક રીડિંગ ધ બાઇબલ વોઝ લાઈક રીડિંગ ધ બ્રિટાનિકા એન્સાઇક્લોપીડિયા. એ કે આઈ ફેલ લાઈક ઇટ વોઝ ધ સેમ. કેમ? એ કે આટલા બધા ઓથર્સ હતા એના, સો મેની ઓથર્સ એન્ડ રેફરન્સીસ એન્ડ એડિશન્સ. આ એડિશન કે આઈ ફેલ્ટ ઇટ વોઝ નોટ અ બુક ફ્રોમ ગોડ. It didn't feel like it was from up above. એ કે માણસોનું ખાલી એક્સપિરિયન્સીસ લખેલો હતા. આના શબ્દ છે, હું નથી બોલતો. બીજું એ કહે છે ડોન્ટ ટેક, માણસોને એડવાઇસ આપે છે, ડોન્ટ ટેક ધ બાઇબલ લિટરલી. જે બાઇબલમાં લખેલું છે એને તમે ફોલો નહીં કરો, તમે ગાંડા લાગશો બીજા માણસોની સામે. સો હી લુક આઉટડેટેડ. ગામમાં ફરતો હતો ધોરા કપડા સાથે, ડામ બીડાડી લાકડી પકડીને ઘેટા સાથે, ને ખિસ્સામાં પથરા. અને ઇફ યુ ફોલો ધી બાઇબલ વર્ડ બાય વર્ડ, મેકિંગ યોર ઓન રૂલ્સ, કે યુ વિલ લુક ક્રેઝી. ડોન્ટ ડુ દેટ. ત્રીજું બહુ જ ઇન્ટરેસ્ટિંગ. એ કે મને હંમેશા થયું કે મને જો મારા એક્શન્સ ચેન્જ કરવું હોય તો આઈ હેવ ટુ ચેન્જ માય માઇન્ડસેટ. ઇફ યુ ચેન્જ યોર માઇન્ડસેટ યુ વિલ ચેન્જ યોર એક્શન્સ. એ કે આ પ્રોજેક્ટ પછી I realized that if you change your actions, there's a chance you might change your mindset. Through actions, you might change your mindset. કે હું તો દીનમાં હતો જ નહીં, પણ આ બાઇબલના નાના નાના રૂલ્સ ફોલો કરવાથી મારું આખું માઇન્ડસેટ ચેન્જ થઈ ગયું. તો કે સ્માઇલિંગ, અમે કહેવામાં આવે છે કે ઇફ યુ ફીલ હેપી યુ સ્માઇલ. એ કે ના, ઇફ યુ મેક અ હેબિટ ઓફ સ્માઇલિંગ યુ વિલ ફીલ હેપી. ઊંધું. તો કે સ્માઇલ કરો, તમારી જિંદગીમાં ખુશી વધશે. એ કે મારામાં કમ્પેશન ના હતું માણસો વાસ્તે, કારણ કે બહુ જ બિઝી માણસ. એ કે ના, તમે જો હોસ્પિટલમાં જઈને બીમારોને જોશો, ઇટ વિલ બિલ્ડ અપ કમ્પેશન ઇન યુ. સો યુ ચેન્જ યોર એક્શન્સ, ઇટ ચેન્જીસ યોર માઇન્ડસેટ. એ કે હું જે માણસોને જોતો હતો, આઈ વોઝ ટ્રાઇંગ ટુ બીકમ જેનરસ, બીકોઝ આઈ વોઝ ટ્રાઇંગ ટુ લીવ બિબ્લિકલી. આઈ વોઝ ગિવિંગ પીપલ. સો કે આઈ બીકેમ જેનરસ, આઈ ફેલ્ટ વેરી જેનરસ. કે માય માઇન્ડસેટ ચેન્જ. તો બહુ જ એક પોઝિટિવ ઓબ્ઝર્વેશન લખાય. ચોથું બાઇબલમાં છે કે ગીવ થેન્ક્સ. ગીવ થેન્ક્સ ફોર એવરીથિંગ. બાઇબલમાં અને જે લોકોના સ્પીકર્સ હશે, ક્લાસમાં પણ અમારા સ્ટુડન્ટ્સ હતા જે વલોકોલ હતા, એક ક્લાસની આગળ જઈને પછી ક્લાસ પહેલાં ઊભા રહીને થેન્ક્સ આપે કે વી થેન્ક ગોડ ફોર ધીસ. જમવા પહેલાં થેન્ક્સ આપવાનું. કે આ હું પ્રેક્ટિસ કર્યો. And I realized that there are so many things going right. Because initially I was focusing on 3 or 4 things that were going wrong. માણસ તમે કહેશે આજે દિવસ બહુ ખરાબ ગયો. કેમ? એક ચીજના લીધે. સવારના બસ પહોંચ્યો અને કામવાળી ના હતી ઘરે, એમ કાં તો કે કામવાળો ના આવ્યો, દિવસ બગડી ગયું મારું. તો કે when I started giving thanks, I realized there are so many things going right. કે હું ઘરેથી નીકળું, ચાલી શકું, કે અલ્હમ્દુલિલ્લાહ, God, my legs are good. There are so many things going right in my life I did not realize. આ બહુ જ ફાઇન ઓબ્ઝર્વેશન. પાંચમું એ કે being spiritual and sacred was good for my life. એ કે હું જર્નલિસ્ટ હતો, I was a workaholic. એ કે મારા જિંદગીમાં બેલેન્સ ના હતું.
When I became sacred, I became spiritual, I tried to become spiritual. It created a sense of balance in my life. મારા જિંદગીમાં બહુ જ શાંતિ આવી ગઈ. છઠ્ઠું એ કે I stopped stereotyping. કારણ કે બાઇબલમાં છે be tolerant of other people. કે કારણ કે હું જર્નલિસ્ટ હતો પહેલાં, મારી આદત એવી હતી તો આવું સ્ટીરિયોટાઇપિંગ, આ માણસ આવો છે, આ માણસ આવો છે. એ કે આ પ્રેક્ટિસ પછી આઈ સ્ટાર્ટેડ બિકમિંગ મોર ટોલરન્ટ. સાતમું એ કહે છે કે નોટ ઓલ રિચ્યુઅલ્સ આર બેડ. એ કે જે રિચ્યુઅલ્સ હાર્મફુલ ના હોય, એ કે મને શીખવાડવામાં આવ્યું હતું સ્કૂલમાં, ઇફ સમથિંગ ડઝન્ટ મેક સેન્સ ટુ યુ ડોન્ટ ડુ ઇટ. ઇફ સમથિંગ ડઝન્ટ મેક સેન્સ ટુ યુ ડોન્ટ ડુ ઇટ. તમે કંઈ મગજમાં ના ઉતરતો નહીં કરો. તો એ કહે છે કે ના, બીજા રિચ્યુઅલ્સ છે જેમાં નુકસાની ના હોય તમે કરો, ભલે સમજ ના પડતો હોય, ડુ ધી રિચ્યુઅલ્સ. એ કે એક દિવસ આવશે તમે સમજ પડશે, યુ વિલ અન્ડરસ્ટેન્ડ વાય યુ વર ડુઈંગ ઇટ. તો એ કે રિલિજિયસ રિચ્યુઅલ્સ જે છે જેમાં નુકસાની ના હોય, ભલે તમે સમજ ના પડતું હોય, પણ મૂકો નહીં. ધી સમથિંગ ગુડ ઇન ઇટ ફોર યુ. છેલ્લું, અને આ હું એની સાથે એગ્રી નથી કરતો, પણ એનું ઓબ્ઝર્વેશન છે. એ કહે છે મારું ઓબ્ઝર્વેશન છે કે માણસોને ફ્રીડમ દેવામાં આવે કે જે લોકોને બાઇબલમાં ખપતું હોય એ લે, જે ના ખપતું હોય એ મૂકી દે. ઇટ શુડ બી અ કેફેટેરિયા રિલિજન. કે તમે કેફેટેરિયામાં જાઓ, તમે જે ખપતું હોય એ તમે લો, જે ના ખપતું હોય મૂકી દો. તો કે આઈ ફીલ ઇટ શુડ બી ધ સેમ. બાઇબલમાં બધું ના લેવાનું, જે તમે સદે, જે તમે સારું લાગે એ લઈ લો, જે તમે લાગે કે ના ધીસ ઇઝ નોટ ફોર મી, યુ લીવ. તો આ માણસનું ઓબ્ઝર્વેશન. હવે અમે શું શીખી શકીએ આમાંથી? અમે શિયા ઇથનાશરી, અમે કહેવામાં આવે છે હદીસ થકલૈન, ઇન્ની તારિકુમ ફીકુમ થકલૈન. પેગમ્બર અમે કહે છે કે હું તમારી દરમિયાન બે ચીજ મૂકું છું, એક કુરાન છે અને એક અહલુલ બૈત છે. તમે આ બે ચીજને પકડશો, તમે કોઈ દિવસ ગુમરાહ નહીં તમારા પછી. You will never go astray, you will never lose your way. તો અમારામાં કોઈ નથી જેને ગમે છે કે ભૂલો કરે જિંદગીમાં. We don't want to lose our way. ગઈકાલે પણ મોલાના ખુતબામાં પહેર્યા કે એવું ના થાય કે અમે કોઈ બીજો રસ્તો લઈએ અને પછી અમે રિયલાઇઝ કરીએ કે ના આ રસ્તો બરાબર ના હતો, પછી ચેન્જ કરવાનું બહુ જ કામ. તો જો અમે સાચું ગાઈડન્સ ખપતું હોય અને ભૂલો ઓછું કરવું હોય જિંદગીમાં, તો કુરાન છે અને અહલુલ બૈત છે. તો હવે જો અમે આ હદીસ સમજી લીધા હોય કે ના કુરાનને અહલુલ બૈતને પકડવાનું છે, તો હવે અમે જેકબ જેવા થાય કે ના અમે પોતાના રૂલ્સ બનાવે, અમે કુરાન વાંચે અને હદીસ વાંચે. લેટ્સ સી what the કુરાન and હદીસ છે. ના, કુરાન જાણવા વાસ્તે પહેલાં અરબી શીખવું પડશે. અરબિક ખાલી નહીં, પણ અરબિક ગ્રામર you have to learn. ટ્રાન્સલેશન ખાલી એ નહીં, પણ હરેક શબ્દના મલ્ટિપલ ટ્રાન્સલેશન્સ હોય છે. ખુદા શું કહેવા માંગે છે, તો અરબિક શીખવું પડશે. ખાલી બોલવાનું નહીં, પણ ગ્રામર, ડીપ અરબિક, એન્ડ વી હેવ ટુ નો ધ ડિફરન્ટ મિનિંગ્સ. એક બીજું, હદીસ. હરેક આયત પાછળ જે હદીસ છે એ અમે જાણવું પડશે. પણ હવે હદીસોની આટલી બધી કિતાબો છે, 400 વર્ષ વટાઈ ગયું. તો હદીસો તો છે, પણ હવે હદીસ સાથે ઇલ્મુલ રિજાલ શીખવું પડશે, ધ ચેઇન ઓફ નરેટર્સ. કે હદીસ બરાબર છે કે નથી, ઇઝ ઇટ રિલાયબલ ઓર નોટ, કેન બી ટ્રસ્ટેડ. શું એ જ શબ્દ છે જે પેગમ્બર બોલ્યા હતા, એ જ શબ્દ છે જે ઇમામ બોલ્યા હતા? આ ચેઇન ઓફ નરેટર્સ જે છે એ લખાના એક એક કેરેક્ટર્સ, કેન બી ટેક દેટ હદીસ ફ્રોમ ધ ઇલ્મુલ રિજાલ. લોજિક, યુ હેવ ટુ બી લોજિકલ. કે શું આ મારા અકલમાં ઉતરે છે? હાઉ કેન આઈ બી લોજિકલ? પાંચમું, વી નીડ અ સ્કોલર, અ મેન્ટર. જે કુરાન શીખો હોય એની સાથે તમે બેસો. એ તમે કહેશે કે ના, કુરાનને શીખવું હોય તો આવી તમે શીખો, કુરાનને ફોલો કરવું હોય તો આમ કરો. ને એમ આટલા બધા ક્રાઇટેરિયા છે. તો માણસો છે દુનિયામાં જે લોકોનું પોતાનું લાઈફ ડેડિકેટ કર્યા છે આ ટાસ્ક વાસ્તે. બધામાં આ તાકાત નથી. ભાષા શીખવાનું, લોજિક શીખવાનું, હદીસ શીખવાનું, સાથે સાથે કુરાનમાં કહેવાય છે હુદન લિલ મુત્તકીન. કુરાન છે જે
હુદન લિલ મુત્તકીન, તો કુરાન ખાલી શીખવાનું નહીં, પણ કુરાન શીખવા પહેલાં મુત્તકી થાવ. The vessel should be clean before you put the knowledge in. તો એહતિયાત, એક્સ્ટ્રીમ એહતિયાત, પોતાના કેરેક્ટરને તમે એવું રાખો કે આ કુરાનનો અસર તમારો પર આવે. બહુ જ મુશ્કેલ છે, બધા નથી કરી શકતા, પણ માણસો છે દુનિયામાં ઓછા જે લોકો આખી જિંદગી આપી દીધા છે આની પાછળ. અરબી શીખ્યા, હૌઝા સ્ટડીઝ કર્યા, કુરાનને શીખ્યા, એટલા લેવલ ઉપર પહોંચ્યા કે ના, નાવ દે કેન ટેક ગાઈડન્સ ફ્રોમ ધ કુરાન. પોતાની તકલીફ કરી શકે કે ના, મને સમજ પડી ગયું છે, આઈ કેન મેક રૂલ્સ ફોર માય સેલ્ફ. ના, ખાલી એ નહીં, પણ હવે રિસાલા લખીને માણસોને કહે છે કે ના, આઈ એમ રેડી ટુ ટેક રિસ્પોન્સિબિલિટી ફોર યોર એક્શન્સ નાવ. ખાલી મારા એક્શન્સ નહીં, પણ હું તમારા એક્શન્સનું પણ રિસ્પોન્સિબિલિટી લઉં છું. તમે મારું તકલીદ કરી શકો. આ મુજતહિદની વાત કરું છું. આ મામૂલી માણસો નથી. ધીઝ આર નોટ નોર્મલ પીપલ. ને અમારું બધું સક્સેસ જે છે આ રિસાલામાં છે. આયતુલ્લા બહજત, ખુદા એમને રહમ કરે અને આલા દરજ્જા આપે ઇન્શાઅલ્લાહ મરહૂમ. એને પૂછ્યા કરવામાં આવ્યું કે આયતુલ્લા બહજત, તમે આટલા ઊંચા મકામ ઉપર પહોંચી ગયા, તમારું સિક્રેટ શું? વોટ ઇઝ યોર સિક્રેટ? તો એ કહે છે આ રિસાલા છે. તમે આ રિસાલાને ફોલો કરો, યુ કેન રાઇઝ અપ સ્પિરિચ્યુઅલી. શું હલાલ છે, શું હરામ છે, શું મકરૂહ છે, શું મુસ્તહબ છે, શું મુબાહ છે. આયતુલ્લા બહજત પોતે કહે કે મારી જિંદગીમાં હું વાજિબ કર્યો છું અને મુસ્તહબ કર્યો છું. ખાલી આઈ હેવ સ્ટેડ અવે ફ્રોમ હરામ. મકરૂહને હું એવોઇડ કર્યો છું અને મુબાહમાં મારું ટાઈમ વેસ્ટ નથી કર્યો. જે ચીજ મુબાહ છે, જેમાં શરીયત શાંત બેઠી કે આઈ ડી નોટ વેસ્ટ માય ટાઈમ ઇન ઇટ. ખાલી વાજિબ અને મુસ્તહબ કર્યો છું જિંદગીમાં, એને હું દરરોજ તમે જો. તો જો અમે એક કુરાનિક લાઈફસ્ટાઈલ ખપતું હોય, આ બિબ્લિકલ લાઈફસ્ટાઈલ, એ જેકબ્સ, અમે કુરાનિક લાઈફસ્ટાઈલ ખપે છે. વેર ડુ વી સ્ટાર્ટ? અમે પોતે કરી શકીએ, પણ બહુ જ મુશ્કેલ રસ્તો છે. પણ મુજતહિદી કહે છે કે ના, આર્ય રિસાલો. તમારા હરેક ઉઠવાનું બેસવાના રૂલ્સ છે. કેવી રીતે જમો, કેવી રીતે કેવા કપડાં પહેરો, મય્યત થાય તો શું કરો, તમારા વેપારમાં તમે કેવી રીતે હલાલ હરામ શું છે, નમાઝ કેવી રીતે પઢો, રોઝા કેવી રીતે રાખો, મૂન સાઇટિંગ, એક મસાઇલ છે રિસાલામાં. એને અમે ફોલો કરવાની જરૂર છે જો કુરાનિક લાઈફસ્ટાઈલ ખપતું હોય, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ મેક મિસ્ટેક્સ. પણ આજે માણસો છે સેડલી કે કુરાનના ટ્રાન્સલેશન ઉપરથી પોતપોતાના ફતવા બનાવે છે અને દે મેક ધેર ઓન રૂલિંગ્સ અને મુજતહિદીનને નીચું પાડે છે કે એલા માણસો કાંઈ નથી જાણતા, શું જ બેઠા છે ત્યાં. પણ એના કરતાં વધારે અજબની વાત એ છે કે માણસો એ લોકોને ફોલો કરે છે. આ જે ખોટા ખોટા ફતવા કાઢે છે, પછી બીજા માણસો છે કે જે ઊભા થઈને કહે છે ના આ બરાબર બોલે છે. એ વધારે અજબની વાત છે. ઇફ યુ વોન્ટ ટુ લીવ અ કુરાનિક લાઈફસ્ટાઈલ, ફોલો ધ રાઇટ ચેનલ્સ. આજે અમારા નવમા ઇમામ મોહમ્મદ તકીઉલ જવાદ અલૈહિ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, ની વફાતનો દિવસ છે. તો તબરુકમાં એક હદીસ છેલ્લું, અને દેટ એક્સપ્લેન્સ ધ હોલ ઇશ્યુ. આજે દુનિયાની જેવી હાલત છે, કન્ટ્રોવર્સીસ છે, કોને ફોલો કરે એમ. અને આ સોશિયલ મીડિયા આવવા પછી આટલું બધું ઇન્ફોર્મેશન. આ એક હદીસ તમે ઇમામનું જો. ઇમામ કહે છે લવ સકત અલ જાહિલુ મખ્તલફ અન્નાસ. ઇફ ધ ઇગ્નરન્ટ, ઓનલી ધ ઇગ્નરન્ટ કેપ્ટ સાયલન્ટ, પીપલ વિલ નોટ ડિફર. આજે માણસને ખબર હોય કે એનું સ્પેશિયાલિટી શું છે, એ પ્રમાણે બોલે. મારું જો ડેન્ટિસ્ટ્રી હોય તો હું ડેન્ટિસ્ટ્રી ઉપર બોલું, એન્જિનિયર હોય એ એન્જિનિયરિંગ ઉપર બોલે. પણ જે એન્જિનિયરિંગમાં જાહિલ હોય મારા જેવું, ગાડીનું એ કાંઈ ના આવડતું હોય, ટાયર ચેન્જ કરતા ના આવડતું હોય, પછી હું મોટા મોટા ફતવા આપું એન્જિનિયરિંગ ઉપર, બરાબર ના કહેવાય, જાહિલ કહેવાય. તો જે માણસ સ્પેશિયલિસ્ટ હોય એના ફિલ્ડમાં તમે એને બોલવા દો. લવ સકત અલ જાહિલ મખ્તલફ અન્નાસ. જાહિલ જો શાંત બેસશે તો આ દુનિયામાં ડિફરન્સીસ નહીં થાય. સોશિયલ મીડિયાના લીધે આટલા બધા માણસો જેને જે ખપતું એ બોલે છે અને પોસ્ટ અને માણસો ફોલો કરે છે. જાહિલને શાંત બેસવાની જરૂર છે. તો આટલા બધા ફિરકાઓ ને પાર્ટીઝ નહીં થાય. વિલ હેવ અ સ્ટ્રેટ લાઇન ટુ ફોલો. ઇન્શાઅલ્લાહ અમારી વાસ્તે આસાન થશે. ખુદાને તૌફીક આપે કે અમે એક કુરાનિક લાઈફસ્ટાઈલ જીવી શકીએ, અમે અમારા ગાઈડ્સને સમજી શકીએ, અમારા મુજતહિદીનને સમજી શકીએ
અને એકાને ફોલો કરવાનો તૌફીક આપે ઇન્શાઅલ્લાહ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલહમદુલિલ્લાહી રબ્બિલ આલમીન.